આપણે હારે હારથી તુફાને ફૂલે ફૂલ છે ફેમિલી અને આય બાપા ભરપૂર મોજ થઈ ગયો અત્યારે બધા તણાઈને જાય છે લંગરમાંથી છે ને તો પણ એનો લંગર પણ કંટ્રોલિંગમાં નથી રહ્યો અને વરસાદ ફૂલે ફૂલ ડેમેજ ઉપર છે દરિયા વિસ્તારમાં કે એક ધારો આ 500 દિવસ સુધી વરસાદ અને વાવડો રહી ફેમિલી જો છે ને ધીરો હતા ને બધા અમે લોકો કપડા વગેરે બધા થઈ ગયા અને ભયંકર આજે તોફાન પણ થઈ ગયું અને ખાવાના પણ ફાફા બોલી ગયા બધીને જો વાવાઝોડું થઈ ગયું ભીમ બાકી છે તો ફેમિલી છે ને અત્યારે તો વાયરલેસ બધું અમે છે ને જીપીએસ ને બધું ચાલુ રાખ્યું અને પપ્પા અને કપડા છે ને ફેમિલી બધી પાસે નથી બધી પાસે કપડા છે ને પરલી ગયા કાલે છે ને 3-4 વખત આપણો લંગર કઢાયો ને એટલે ઝડપમાં બધા આપણે લેવા ગયા ને તો કપડા છે ને પરલી ગયા તો અત્યારે છે ને કોઈ પાસે કપડા નથી એટલે બધા છે ને ખાલી અંડરવેટમાં બધા આવી ગયા ચાનો થર્મો સ્પેશિયલ અહીંયા રાખી લીધો અને મન પડે ને ફેમિલી ત્યારે છે ને અમે લોકો ચા પી લઈએ અને રામુ કાકા છે ને એનો ગુમલાનો નાસ્તો માટે કરવા ગયા છે અહીંયા ઉપર છે ને રામુ કાકા ગુમલા હમ કરીને પછી એને નીચે આપી દીધું ઉપર અહીંયા છે ને એને રાંધવા નથી દેતા કેમ કે વાવડો અને વરસાદ વધારે છે ને તો રામુ કાકા છે ને જરાક પગથી છે ને અપાહી છે એટલા માટે અમે લોકો છે ને અંદર ફનામાં જ ઉતારી દઈએ પપ્પાને જો ચા પી છે અહીંયા સ્પેશિયલ છે ને રામુ કાકાને આવા વરસાદ ને વાવડાનું છે ને ન આવવું પડે ને એટલે જો અહીંયા સ્પેશિયલ અમે એનો જગ જ આખો લઈ લીધો તો પપ્પા ચા પીશ ધીરો હતા ફૂટવા રહીને રમત રમવાનું ચાલુ કરી દીધું અમે નીચે છે ને ઘામસની રંગીનો પેન્ટ તો નાસ્તો આવે ને ત્યાં સુધી જો બધા નાસ્તાની વાટ છે જો કે અવેલેબલ નાસ્તો તો આપણો પાકી જ ગયો છે ફેમિલી પણ નાસ્તો છે ને લેવા જવા એવી આપણી પરિસ્થિતિ ને અત્યારે વરસાદ ને વાવડો ફૂલે ફૂલ છે અને ખાવાના પણ ફાફા બોલી ગયા છે જમવાના પણ આ વાવટા ને બધું તૂટી બૂટી ને બધું હેઠું આવી ગયું છે અને આ પાછળના ભાગમાં છે ને ફેમિલી ત્યાં પણ 2-3 છે ને ટાંગુ છે ને તૂટી ગયેલું છે તો હવે છે ને ફેમિલી હું તમને કહું આ બધું જો આ વાવટા ને બધું તૂટી ગયું અને વાવડો ને વરસાદ એટલો બધી આવે છે ને કે તમે જવા દો કેટલો વરસાદ ને વાવડો છે યાર આવો વરસાદ ને વાવડો તો છે ને લગભગ તો મારી લાઈફમાં કેટલા લગભગ તો 500 વર્ષથી હું આ દરિયાનું કામ કરું છું માછીમારી કરું છું પણ એટલો વરસાદ ને વાવડો તો છે ને મેં લગભગ તો મેં કોઈ દિવસ નહીં જોયો હોય દરિયા વિસ્તારમાં કે એક ધારો આ 500 દિવસ સુધી વરસાદ અને વાવડો રહી તને બધા પણ અત્યારે સાબી છે જો પપ્પાની સિરીઝ લગભગ તો ઘણા વર્ષ દરિયામાં થઈ ગયા હશે પણ પપ્પા પણ કહે છે કે એટલો વરસાદ ને વાવડો તો મેં નથી જોયો સખત વરસાદ અને વાવડો છે ને ફેમિલી સાલું ને સાલું જ રહે ખાલી 5 મિનિટનો પણ બ્રેકઅપ નથી મળતો કે આપણે પેશાબ પાણી માટે પણ જઈ શકીએ તો એના પણ ફાફા આપણે બોલી ગયા છે કે સંડાસ બાથરૂમ જવાના પણ રેનકોટ પહેરી અને જવું પડે અહીં બાજુમાં છે ને અમારે ઘોડી છે એ પછી હું તમને છે ને જરાક આમ જાય પછી તમને બતાવો બરોબર કે અમારે સંડાસ બેસવાની પણ ઘોડી કેવી છે આપણા મોરામાંથી એક જો બોટ જાય બધા છે ને ભાગીને જવા માંડ્યા જ એનું કારણ એ છે ને તોફાન છે ને એકદમ થી વધતું જ જાય છે વધતું જાય ઘટવાનું કોઈ નામ નિશાન જ નથી પરંતુ વધતું જાય છે એટલે પછી બધા છે ને ભાગીને નોખા ભાગે છે જો આપણે બોટે ઊંચા નીચે થવા માંડી છે જો કેટલી ઊંચા નીચે થાય છે આપણે બોટ તો રામુ કાકા નાસ્તો આવી જાય ને તો આવું આપણે વેટ કરવો પડી અત્યારે ધીરો હતા ને જો બધા ફૂટવારો ખોલે છે નાખે છે એવું બધું કરે છે અત્યારે માવા લેવાનું કઈ નથી ભૂકી ખાય સોપારીની આ ભીમા દાદા વ્યાપી ધીરો હતા વ્યાપી માધુ દાદા પર ઉભા રડે મારી ઘરવાળી અંદર છે એને લેવા જવા માટે અમારે બહુ ભયંકર તુફાનમાં આપણે હારે બોટ પણ થઈ ગઈ ભટકાઈ ગઈ આપણે હારે થઈ ગઈ તુફાને ફૂલે ફૂલ છે ફેમિલી અને આય બાપા આ કોકની બોટ આપણા ભેગી આવી ગઈ છે કોની છે ખબર નથી કોકનું ઢસડાઈને આવ્યું છે તો અમે છે ને ફટાફટ ફેમિલી વેલ પણ મુકાવી દીધી છે આવા ભયંકર તુફાનમાં ફૂલ તુફાન થઈ ગયું છે એ ચાલુ કરીને આગળ મારી લ્યો ઓ ભાઈ સાહેબ ભરપૂર મોજ થઈ ગયો કરશે હતા ને ધીરો હતા ને અમે બધા પડી ગયા આપણી બાજુમાં તો મેં બતાવી બોટ આવી હતી આપણું નુકસાન પણ ઘણું અહીંયા કરી કાઢ્યું હું પછી તમને બતાવવા બરાબર અત્યારે તમે આ જોઈ શકો છો કેટલો વાવડો અને વરસાદ ફૂલ ડેમેજ ઉપર છે આ ખાડીમાં એટલો જોરદાર મોજો થઈ ગયો છે અને આપણી બોટમાં નુકસાન પણ ઘણું બધું કરી કાઢ્યું પછી હું તમને બતાવવા નિરાંતનો અત્યારે જો કયા દરિયાનો વ્યૂ આવો છે આમાં વરસાદ ચાલુ છે કેમેરામાં વરસાદ લાગી જાય એટલે હવે મોબાઈલે પણ ઘડીક મૂકી દઉં જો આ વહેણ આપણી કેટલી બધી બોટો છે અને ખાડીમાં પણ જબરદસ્ત મોજો અત્યારે વધી રહ્યો છે આમ જોઈ શકો છો ફેમિલી આવું તુફાન ને તો અમારી લાઈફમાં અમે લગભગ તો નથી જ જોયું દરિયામાં
તૈયાર જોયું તો આપણે એક વખત આવ્યું હતું તે પણ આપણી એના જેવું છે માથા ભારે જો આ અત્યારે સિસોટીઓ પડે છે અને આપણા મોરામાં મેં તમને હમણાં કહી બોટ એક આવી હતી આપણું નુકસાન પણ થોડું કર્યું છે જો આમ જોઉં છો ને તુફાન ભરપૂર થઈ રહ્યું છે અત્યારે હા અને જો કેટલો વાવડો છે હજી તા તો જરાક આમ નોર્મલ થઈ ગયું બાકી તો હાવ આંખ નથી એવું કરતી ને એટલું બધી હતું જો તમે જોઈ શકો છો અત્યારે બધું આ આપણું બધું રહસ્ય આખું ઊંધું ને અત્યારે આ બોટવાળા બધા કઢાઈ જાય છે ને તે લંગર ઉપાડી અને જાય છે કેમ કે લંગર ઉપર પણ અહીંયા ખાડા ઉપર બોટ નથી રહેતી એટલો તોફાન થઈ ગયું છે જો ભરપૂર અત્યારે ખાડીમાં કોઈ દિવસ આવો મોજો ન હોય આવો મોજો છે ને ફેમિલી દરિયામાં હોય એની એટલે અહીંયા ખાડીમાં એટલે અત્યારે છે ને આવો મોજો થઈ રહ્યો છે તો વિચાર કરો જો અહીંયા એટલો મોજો છે તો દરિયામાં કેટલો હશે જો અત્યારે બધા તણાઈને જાય છે લંગરમાંથી છે ને તો પણ એનો લંગર પણ કંટ્રોલિંગમાં નથી રહેતો અને ઉપાડીને ભાગે છે પણ ઠરીને ઠીકરા જેવો થઈ ગયો છું ધીરો હતા પણ ઠરીને ઠીકરા જેવો થઈ ગયા છે હું કરશન હતા અને ધીરો હતા છે ને ત્રણની અંદર આગળ આપણી બોટ આવી હતી ને કોઈ ભટકાવવા માટે 3-4 એકારે બોટ ઘીસો થઈને આવી હતી તો આપણી બોટને કઢાવવા માટે છે ને અમે 3 જણા અમે ગયા હતા એટલા માટે છે ને અમે ભીંજાઈ ગયા અને ધીરો હતા પણ હા પરલી ગયા અમારો છે ને જમવાનો નાસ્તો આવી ગયો હા જો રામુ કાકા છે ને આપણે કહેતા હતા ને કે નાસ્તાની વાટે છે તો અત્યારે છે ને ફેમિલી જો મસ્ત મજાના ગુમલા રામુ કાકાએ બનાવ્યા આપણા માટે હવે ધીરો અત્યારે બધા નાસ્તો કરે છે પપ્પા ને બધા તો હવે છે ને ફેમિલી નાસ્તો બાસ્તો મસ્ત મજાનો કરી લઈએ અને નાહી ધોઈને અમે છે ને કપડાં પણ છે ને બદલાવી લીધા કેમ કે આજે તમે આગળ જોયું કેવી આપણે બોટો ભટકાતી હતી તો નાહી ધોઈને કપડાં પણ અમે ચેન્જ કરી લીધા અને હવે નાસ્તાનો સમય છેલ્લો અમારો રહ્યો તો જો હવે નાસ્તો બાસ્તો અમે લોકો બધા કરી લઈએ બરોબર નાસ્તો બાસ્તો થઈ જાય પછી આગળ જોઈએ છે પપ્પા ઉતરીને નાસ્તો કરે છે નાસ્તો કરવા ભીમો ભીમલા ખાય ભીમા કેમ તું બોલતો નથી ભીમા હીરો હતા ને અમારે જો હીરો હતા ને તો સ્પેશિયલ મેરસી આપ્યું કાંઈ જોલા મેરસી મેં તો ખાઈ ગયા ટાવરમાં ના ધીરો હતા ફટાફટ મેરસી ખાઈ ગયા વાયલેન્સ જો ચાલુ છે ચાલો તો ફેમિલી હવે આપણે અહીંનો બ્લોગ છે ને અહીંયા આપણે પૂરો કરીએ તો મળીશું આપણે નેક્સ્ટ બ્લોગની અંદર તા માટે જે લોકો છે ને વિડીયો ઉપર નવા હોય ને એ વિડીયોને લાઈક કરી મૂકજો અને ચેનલ ઉપર નવા હોય છે એટલે સબસ્ક્રાઇબ કરી મૂકજો અંદર હતા બે બોટ ચડી ગઈ કા વટવડા લઈને આવે ટેમ્પો આ છે ને બે બોટ ચડી ગઈ ને વટવડા ઉપર વાવાઝોડાની લીધે એટલે છે ને ટેમ્પો 2 ખલાસી લઈને આવે છે બે ખલાસી નહીં 2 ગ્રુપને લઈને આવે છે 2 બોટ ચડી ગઈ ઉપર એમ બધા વાયલુસમાં વાતું કરે પછી તો ખાસ મને પણ ખબર નથી કે શું થયું હું નહીં ચાલો તો હવે આજનો બ્લોગ અહીંયા આપણે પૂરો કરીશું તો હવે નેક્સ્ટ બ્લોગમાં મળીશું કંઈ નવું હશે તો જય હિન્દ જય ભારત વંદે માતરમ.